શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? વર્લ્ડ ઝેરોક્સ એન્ડ મલ્ટી સર્વિસ અમારી સુવિધાઓ તમામ પ્રકારની ઝેરોક્સ, કલર ઝેરોક્સ, લેમિનેશન, ગુજરાતી ટાઈપિંગ, કોમ્પ્યુટર જોબ વર્ક, ઓનલાઈન પ્રિન્ટ, ઓનલાઈન રિઝલ્ટ. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? ભાવાંજલિ અમારા પરિવારના વડીલ શ્રી માવલદાન જીવાભાઈ બાટી ની થયેલી અણધારી વિદાયથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હાજી ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ. સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારા ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. માઉન્ટ આબુ ખાતે આવેલ અચલેશ્વર મહાદેવના મંદિરમાં થાય છે અંગૂઠાની પૂજા. પર્વતની ધરતી પર કરાયું છે અચલ, જેને કાશી વિશ્વનાથ ભગવાન દ્વારા કરાયું છે. જોઈએ એક અહેવાલ. ભગવાન કાશી વિશ્વનાથની કૃપાથી થયું અચલ એવું શિવનું શિવલિંગ વિનાનું એકમાત્ર વિશ્વનું આ મંદિર છે, જ્યાં માત્ર અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. તો સામે આવેલ નંદી મહારાજ પર મુસ્લિમ રાજા દ્વારા મંદિર પર લૂંટના ઈરાદે ચડાઈ કરી મંદિરમાં કાંઈ ન મળતા તેની નજર નંદી પર પડી અને નંદીને તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ભગવાન શિવના ગઢ પર રાજા દ્વારા પ્રહાર કરતાની સાથે તેની અંદર ધનના બદલે ભમરા નીકળતા ભમરાઓએ ફોજ પર હુમલો કરીને ભગવાન કોપાયમાન થયેલ અને રાજાને તરત જ સમજણ પડતા તેણે પ્રાયશ્ચિત કરેલું, જેણે નંદી મહારાજને પુનઃ પધરાવ્યા અને પોતા તરફથી ત્રિશૂળ પણ ભેટ કરવામાં આવ્યું હતું, જે આજે પણ મંદિરમાં મોજૂદ છે. ત્રિશૂળ સાથે અહીંયા વિશેષ દર્શનમાં જોવા મળે છે સ્ફટિકની મૂર્તિ, જે અંગે અહીંના પૂજારી શ્રી દામોદર દામજીએ અમારી ટીમ સાથે વાત કરતા વિગતો આપી હતી, જે સાંભળીએ તેમના શબ્દોમાં. હિન્દુ ધર્મમાં જેનો ઘણો બધો મહત્વ રહેલું છે એવો આબુ પર્વત, અને આબુ પર્વતમાં પણ અચલગઢ એટલે ભગવાન શિવનું મંદિર. શિવનું મંદિર તો છે, પણ અહીંયા શિવલિંગ નથી, માત્ર અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. ત્યારે અહીંયાના પૂજારી દામોદરજી પાસેથી જાણીશું કે વધારે વિગતો આ ભગવાન વિશે, શિવ વિશે તેઓ दामोदर શું કહે છે. અહીંના પૂજારી છે અને પૂરેપૂરી માહિતી એમની પાસેથી આપણે મેળવીશું. તો दामोदर जी, ये क्या महत्व है यहाँ के? शिवलिंग नहीं है, इसके बारे में क्या बताएंगे आप? ये शिवलिंग इसलिए नहीं है कि आबू जो पर्वत है ये इसको यहाँ पर गुरु वशिष्ठ ने बुलाया था कि यहाँ पहले रेगिस्तान में खाई था, तो वो नंदनी कामधेनु की पुत्री गिरने से उन्होंने इस खाई को देखा, तो उसी समय मां सरस्वती की मदद से नंदनी को तो उन्होंने एक बार निकाला, लेकिन गुरु वशिष्ठ ने देखा कि मैंने इस गर्त को देख लिया है और ये भी नादान है, तो कभी वापस गिर सकती है और दूसरे जीवों को तो कोई बसा भी नहीं सकता होगा. तब बोले कि अब तो किसी पर्वत को बुला के इस खाई को ही भर दिया जाए और इस अपराध को रोक दिया जाए. तब ये हिमालय के पुत्र थे, तो पर्वत को लेने के लिए हिमालय के पास गए, लेकिन हिमालय का एक भी बेटा यहाँ चल के नहीं आ सकता था,
क्योंकि पर्वतों के भी पहले पंख थे, तो ये उड़ के कहीं भी देवता लोग भेजते तो जाते, लेकिन इंद्र देवता को ये रास नहीं आया, तो उसने सारों के पंख काट के सबको हिमालय के पास ही बिठा दिए। तो सबसे छोटा जो पुत्र था नंदनिवर्धन, बोले ये मेरे पास आ सकता है, क्योंकि इसका एक मित्र अर्बुद नाग है जिसमें उड़ने की शक्ति अभी भी है, तो ये अर्बुद और ये दोनों मिलकर आ सकते हैं। तब हिमालय के कहने पे ये बोला कि पिताजी वो तो पूरा रेगिस्तान है, ना तो वहाँ कोई ऐसी नदियाँ बहती हैं, ना कोई फल फूल के झाड़ हैं, और पूरा आसुरी भूमि है, तो मेरे को तो चरणों में ही रहने दो, मेरे को आप वहाँ मत भेजो। तब हिमालय बोला कि बेटा इस मुनि के कार्य के लिए तू भी नहीं गया, और इन्होंने क्रोध में आके मेरे को श्राप दे दिया, तो ये तेरे पुत्र वियोग से भी बुरा होगा। तब गुरु वशिष्ठ ने कहा कि भाई तू असुर भूमि से मत घबरा, मैं सब मुनि और सब तेरे ऊपर निवास करेंगे, और सब देवताओं को मैं तेरे ऊपर बुला के मैं तेरे बाप से भी तेरा महत्व बढ़ा दूंगा कि पूरे संसार के लोग तीर्थ में आएंगे, और सारी वनस्पति को मैं तेरे ऊपर बुला लूंगा, और सब देवता इंद्र को बुला के मैं तेरे चरणों की ख्याति पूरे विश्व में फैला दूंगा। तब ये राजी होके अर्बुद लेके आया आकाश मार्ग से, तो दोनों खाई में उतरे। तो गुरु वशिष्ठ ने कहा कि भाई और तुमको कोई इच्छा हो मेरे से मांगने की तो मांग लो। तो ये नंदनिवर्धन बोला कि गुरु मेरा मित्र इतना कष्ट लेके मेरे साथ आया है, तो मेरा जो क्षेत्र है वो इसके ही नाम से पुकारा जाए, इसलिए इसको अर्बुदाचल पर्वत कहते हैं। लेकिन ये सारे आने से इस पे वजन बढ़ गया, तो इसका बैलेंस खाई में अचल नहीं रह रहा था नाग अर्बुद के ऊपर। तब सारे देवता प्रकृति कहने लगे कि गुरु अब तो काफी समय हो गया, हमारी तो स्थिरता ही नहीं हो रही है। तो बोले सब देवता आगे हैं, लेकिन ये सामर्थ्य किसी में नहीं है कि इसको धरती पे स्थिर रख सके। अब तो अपना सबका सारा एक ही है कि काशी विश्वनाथ या नहीं पधारे हैं, वो ये सामर्थ्य रखते हैं, बाकी कोई उपाय नहीं है। तो बार बार इन सब की करुण पुकार पर काशी से लेटे लेटे आकाशवाणी किया कि देवताओं मुनियों हमें तुम्हें घबराने की जरूरत नहीं है, काशी तो मेरा मूल स्थान है, मैं नहीं छोड़ सकता हूँ, लेकिन मेरे पैर को बढ़ा के मैं पर्वत को स्थिर कर देता हूँ, इसलिए वो अंगूठा यहाँ पूजा गया है, शिवलिंग नहीं है। ये स्तन पुराण की महिमा। हाँ, ये अंगूठा तो यहाँ पूजा जाता है, लेकिन पुजारी जी मैं और बात पूछना चाहूंगा, ये स्फटिक की मूर्ति जो है उसके बारे में क्या कथा है? ये जो प्रकट हुए ना भगवान शिव यहाँ, तो ये पाताल खाई है, ये स्वयं प्रकट हैं। तो चित्तौड़ के राजा महाराणा कुंभा थे, तो 1452 ईस्वी में यहाँ से गए हैं। तो उन्होंने इस खाई को सत्य नहीं माना कि ऐसे ही खड्डा होगा और लोग पानी डालते होंगे, लेकिन उन्होंने 6 महीने पीछे से बावड़ी खुदवा के पानी डाला, लेकिन इसका पानी कहाँ निकला उसका भी पता नहीं लगा, और लेवल इसका जो पानी का है वो का वो रहा। तब भगवान से हार मान के इस मंदिर में एक तो 4320 किलो वजन का नंदी और ये 2 स्फटिक की मूर्तियां भेंट करके गए। और नंदी जी के बारे में और भी कथा है, जो बहुत बड़े नंदी जी है, कुछ हमला भी किया गया था, तो उसके बारे में आप क्या बताएंगे? ये मोहम्मद बेगड़ा करके थे, तो मुस्लिम राज्य में जब हिंदू मंदिरों को तोड़फोड़ करते, तो एक दिन वो आबू पे आया, तो आबू पे ये मंदिर में आया, तो मंदिर में तो उसको कुछ प्राप्त हुआ नहीं। तब बाहर जाते वक्त नंदी के ऊपर उसकी नजर पड़ी कि ये नंदी राजा महाराजा पोकल रखते होंगे और सब हीरे जवाहरात मंदिर के उसमें होंगे। तो सेना को आदेश दिया कि इस नंदी को तोड़े और इसमें से जो धनमाल निकले वो अपन लेके चले जाते हैं। लेकिन ये शिव का वाहन होने की वजह से शिव ने ऐसी लीला रची कि उसमें से धनमाल तो नहीं निकला, लेकिन करोड़ों की संख्या में भंवरे मधुमक्खियां निकली और सब फौज के ऊपर टूट पड़ी। तो फौज तो शस्त्र छोड़ के भाग गई, वाले तरवार, लेकिन उसको पहली बार ऐसा चमत्कार हुआ ना कि बोले ये कोई जगह चेतन है। तो वो अंदर आके भगवान से माफी मांगी और संकल्प लिया कि प्रभु मेरे को माफ कर दो, मैं आज के बाद ये संकल्प लेता हूँ कि मैं कभी हिंदू मंदिर को नहीं लूटूंगा, नहीं तोड़फोड़ करूंगा, और मेरे को माफ कर दीजिए और स्वस्थ कर दीजिए। तो भगवान ने उसके संकल्प लेने के बाद उसकी प्रार्थना को स्वीकार किया, तो स्वस्थ हुआ। तो वापस बाहर गया, तो अपनी सेना को बुला के वापस नंदी को रिपेयर करवाया, और भाले तरवाल सेना छोड़ के जो गई थी उसको गला के 230 किलो का एक त्रिशूल बना के भेंट किया है। हमलावर भी हमला नहीं कर सकते हैं, जहां पे जो शिव का सानिध्य होता है तो उसी पे श्रद्धा भी होती है। बहुत सारे भक्त यहाँ पे खड़े हैं और बहुत सारे भक्त आते भी हैं। तो
यहाँ का मुख्य उत्सव क्या होता है? ये महाशिवरात्रि के दिन इनका मुख्य उत्सव होता है। फिर ये मंदिर तो हजारों साल पुराने हैं, तो इस मंदिर की सुरक्षा के लिए यहाँ पहले पुजारी तो थे नहीं, राजाओं के टाइम में ये सूने पड़े रहते थे। तो अहुक नाम का, जिसका भक्तों में नाम है, शिव भक्तों में 126वां रत्न गिना गया है अहुक और अहुक का, जो वो गंधर्व जाति के थे, तो वो मंदिर के सामने रहते थे। तो एक दिन इनकी सेवा करते करते भगवान ने देखा कि ये दोनों मेरे भक्त हैं, तो इनकी परीक्षा ले लूं। तो दिन ढलने पे भगवान प्रकट होकर साधु बने, और साधु बन के उनके झुपड़े की तरफ गए सामने। तो दोनों ने किवाड़ खोल के देखा कि कोई जानवर आया कि क्या। उस समय आबू शेरों से गरज होती थी, इतने शेर थे आबू के ऊपर। लेकिन किवाड़ खोल के देखा तो बोले ये तो कोई महात्मा है। तो दोनों आश्चर्य में पड़ गए कि यहाँ तो कोई जीव मात्र आ नहीं सकता, और ये महात्मा आज कहाँ से आ गए। तो उन्होंने यथाशक्ति उनकी सेवा की। तो भगवान ने भी साधु के वेश में कहा कि भगत, मैं तो दर्शन के लिए निकला था और भटक गया हूँ, तो रात भर विश्राम के लिए तेरे झुपड़े में मेरे को भी जगह दे दे। तो आहुक बोला कि बाबूजी, मेरी तो कुटिया छोटी है, हम दोनों जीवों के 2 ही खाट अंदर रह सकते हैं, तो मैं आपको जगह नहीं दे सकता हूँ। तो भगवान मना करने पर वहां से साधु के वेश में चलने लगे। तो उसकी पत्नी जो थी अहुका, वो सती थी, वो बोली कि आज अपना तो ग्रस्त जीवन है, और आज ये अपने अतिथि हैं, और दिन भी ढल चुका है, और जानवरों का बड़ा भय है, तो भी ये रात में कहाँ जाएंगे। तो ऐसा करो कि मैं रात भर पहरे में बैठ जाती हूँ, और आप दोनों खाट पे सो जाओ, और इनको रुकने के लिए जगह दे दो। अगर ये अतिथि निराश चले गए तो अपने शिव के भक्त हैं, तो अपना सब भजन पुण्य नष्ट हो जाएगा। तब आहुक ने देखा कि पत्नी कह तो ठीक रही है, लेकिन इसको पहरे में बिठाना ये मेरा भी धर्म नहीं बनता है, मैं पुरुष हूँ। तो वो रात में पहरे में बैठा। तो भगवान ने लेटे लेटे विचार किया कि मैं तो इनकी परीक्षा लेने आया हूँ। और तो उस समय रात में भगवान ने सर्प का रूप धारण करके उस आहुक को ही डस लिया। तो आहुक ने देखा कि अब ये थके कहाँ से आए हैं, तो मेरे चिल्लाने से इनकी नींद खराब हो जाएगी। तो वो कपड़ा मुंह में भर के वहीं बैठा रहा ओढ़ के, उसकी तो मौत हो गई। जैसे ही भोर हुआ और भगवान खड़े हुए, देखा आहुक को मरा देखकर विलाप करने लगे कि भगत, मैं तेरे यहाँ आया था, तो आज नहीं रुका होता तो तेरी मौत नहीं होती। तब उसकी पत्नी बोली कि प्रभु, मेरे पति आपकी सुरक्षा के लिए मरे हैं, तो ये मरे नहीं हैं, ये तो अमर हो गए हैं, स्वर्ग को गए हैं, और इनके जाने सब मेरा भी जीवन पूरा हो गया, क्योंकि मैं भी अकेली इस भारी वन में यहाँ नहीं रह सकूंगी, तो क्यों नहीं मैं इनको साथ लेके सती हो जाती हूँ। तो भगवान ने साधु के वेश में कहा कि तो गंधर्व रानी कैसे सती होगी। बोले तो वो अपने पति को लेके बैठी सती होने के लिए, तो अपने आप अग्नि प्रज्वलित हो गई। तो भगवान से भी साधु के वेश में उन दोनों का प्रेम देखा नहीं गया। तो वहां सामने प्रकट होना पड़ा। बोले धन्य है सती, बोले मांग, बोले मांग। तो वो तो भाव विभोर होके मांगना ही भूल गई। तो भगवान ने और खुश होकर उसको वरदान दिया। बोले अहुका, तूने तो मेरे से कुछ नहीं मांगा है, लेकिन मैं मेरी मर्जी से तेरे को वरदान देता हूँ कि ये तेरा पति मेरे खातिर जो मरा है, ये निषिद्ध देश का राजा नल होगा, और तू विदर्भ की राजकुमारी होगी, और वापस तुम दोनों का इस युग में जन्म होगा, और वापस तुम दोनों का विवाह होगा। ये मेरा वरदान है। और ये साधु जो बन के तुम्हारे यहाँ आया था, ये मानसरोवर का कोई हंस होगा। तो आप राजा नल दमयंती की कथा पढ़ना, वो उगरती है। क्या बात पुजारी जी ने आप बहुत बढ़िया बातें बताई। बहुत बातें और भी छिपी हुई है, लेकिन अभी समय की मर्यादा होती है, तो अगली बार और भी बातें लेके आएंगे हम आपके सामने। जटाटवीगलज्जल प्रवाह पावितस्थले तलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिका डमड्डमड्डमड्डमन्निनादवर्धमर्वयम् चकार चण्डताण्डवम् तनोतु नः शिवः शिवम्। जटाकटाह संभ्रम भ्रमन्नि
निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद् धगद् धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम धराधरेन्द्रनन्दिनी विलास बन्धु बन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोद मे तु वस्तुनि जटाभुजङ्ग पिङ्गलस् પ્રભુ સ્વામીનગર ખાતે આવેલ જલારામ બાપાના મંદિરે 11મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જોઈએ તે કહેવા આજરોજ ભુજના મુરલા રિલોકેશનના પ્રમુખ સ્વામીનગર ખાતે અરિયંદેશ્વર મહાદેવ જલારામ સત્સંગ મંડળના સહયોગથી શ્રી જલારામ બાપાના મંદિર મધ્યે પાટોત્સવની શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી, જેમાં તારીખ 15ના બુધવારે રાત્રિના સમયે ઓમકાર ગ્રુપ દ્વારા ભવ્ય સંતવાણીનું કાર્યક્રમ રાખવામાં આવેલ હતું. તો આ સંતવાણીનું રસપાન ભક્તોએ કર્યું હતું. તેમજ આજરોજ સવારના સમયે હોમ હવન પૂજા મહાઆરતીનું પણ સુંદર આયોજન કરાયું હતું. તો બપોરના સમયે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાતા ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાઈને પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરી હતી. મારું નામ જાદવજી મેઘજી ઠક્કર. આ પ્રમુખ સ્વામીનગરમાં જે અરિયંદેશ્વર મહાદેવ ત્યાં જલારામ બાપાનો પાછો ત્યાં અમે આવ્યા છીએ અને અમારો આખો ગ્રુપ છે અને ગ્રુપમાં બધા એકબીજાની એવી મદદ કરે છે વાત મૂકીને. અને આ 11મો પાટોત્સવ છે. આમાં નહીં નાત જાત કોઈ પણ નાત જાત વગર ગમે પરિવારનો આવી શકે છે. દર વખતે અમે પાટોત્સવ કરીએ છીએ અને દર વખતે આવી રીતે જ માણસો લગભગ 3,000 જેવા માણસો પ્રસાદ લે છે. આજે શું શું કાર્યક્રમ રાખવામાં આવ્યું? બીજું સવારના રાતે ભજન હતા, 15 તારીખે રાતના ભજન હતા. અત્યારે સવારના હવન મહાઆરતી પછી પૂજન. હવે મહાઆરતી હવે શરૂ થશે અને લગભગ અડધો પોણો કલાક આવશે ને પછી પ્રસાદમાં ચાલુ થશે. મારું નામ દિનેશ પવાણી છે. હું મસ્કતથી છેલ્લા 10 વર્ષથી આ પાટોત્સવ માટે સ્પેશિયલ આવું છું. આ એક બાપાને ઉપરની શ્રદ્ધા અને બાપાનું જે કાર્ય અત્યારે ધપી રહ્યું છે એ કાર્યમાં અમારા બધા જે અહિંદેશ્વર મહાદેવ જલારામ ભક્ત મંડળ જે ભોગ અને સાથ સહકાર આપે છે એના માટે હું ખૂબ ખુશ છું. અને એ લોકો હંમેશા આ રીતે દર વર્ષે પાટોત્સવ ઉજવતા રહે અને મને અહીં આવવાની પ્રેરણા આપે એવી હું જલારામ બાપા પાસે પ્રાર્થના કરું છું. અને મને આશા છે કે અમારા જાદુ બાપાના માર્ગદર્શન હેઠળ, મહેશભાઈના માર્ગદર્શન હેઠળ જે કાર્ય થઈ રહ્યું છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો, અત્યારે ભાઈઓ આવશે, પ્રસાદ લેશે અને એ પ્રસાદ પછી તમારે પણ પ્રસાદ માટે ભાઈઓને કહેવાનું છે. અહીં જેમ જાદુ બાપાએ કહ્યું તેમ નાત જાતનું કોઈ જાતનો ભેદભાવ છે જ નહીં. બધા આવી અને સાથે આરોગ્ય છે પ્રસાદ. જય જલારામ. માનવ જ્યોતની રે સેવા ભુજ શહેરમાં.
સંભાળજો રે જોયા ભુજ શહેરમાં. હે મહારાજ સંભાળજો રે જોયા ભુજ શહેરમાં. માનવ જ્યોતની રે સેવા ભુજ શહેરમાં. હે માનવ જ્યોતની રે સેવા ભુજ શહેરમાં. એ સાચા સેવકની રે સેવા ભુજ શહેરમાં. એ સાચા સેવકની રે સેવા ભુજ શહેરમાં. કચ્છની પર્યાવરણ પ્રેમી સંસ્થાના કાર્યોને અમદાવાદ ખાતે મળ્યો એવોર્ડ. આનંદીબેને પર્યાવરણ પ્રેમીને બિરદાવ્યો. વૃક્ષ રક્ષક મિત્ર એવોર્ડથી સંસ્થાને સન્માનિત કરવામાં આવ્યા. જોઈએ એક અહેવાલ. કચ્છમાં પર્યાવરણ ક્ષેત્રે સદૈવ કાર્યરત એવી એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ સંસ્થાને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બિરદાવી હતી. ગુજરાતભરમાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓમાં સેતુરૂપ બની કામ કરતી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા સંસ્થાને એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે એવોર્ડ એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ સંસ્થાના રિયાકત અલી નોતિયાને સ્વીકાર્યો હતો. આ સંસ્થા દ્વારા કચ્છના દુર્ગમ એવા વિસ્તારોની ચિંતા સેવીને પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરવામાં આવે છે. થોડા સમય અગાઉ સંસ્થા દ્વારા ભુજ ખાતે પણ રાજ્યભરના ડેલિગેટોની ઉપસ્થિતિમાં સેમિનાર અને ટુરિઝમ અંગેનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા કચ્છના કાર્ય કરીને પર્યાવરણ અને ટુરિઝમના વિકાસ માટે મહત્વનું કામ કરી રહી છે. જેની કદર અમદાવાદની સંસ્થાએ કરીને વૃક્ષ રક્ષક મિત્ર એવોર્ડ અપાયો હોવાની વાત સંસ્થાના પ્રમુખે કરી હતી. ભુજ તાલુકાના લોરિયા પાસે જીવ ઉથલતા 2 ના મોત, 21 ઘાયલ. લગ્ન પ્રસંગની ખરીદી માટે ભુજ આવતા જત પરિવારને નડ્યો અકસ્માત. જોઈએ એક અહેવાલ. ભુજ ખાવડા વચ્ચેના ઘોડી માર્ગ ઉપર તાલુકાના લોરિયા ગામથી 5 કિલોમીટર દૂર ગઈકાલે સવારે પૂરપાટ જઈ રહેલી મહિન્દ્રા બોલેરો જીપ કાર પલટી ખાઈને ઊંધી વળી જતા સર્જાયેલા અકસ્માતમાં બંનેના નાના બીટારા ગામના માલધારી પરિવારના 2 સભ્ય સરદાર અલીપુરા જત ઉંમર વર્ષ 25 અને કેશીભાઈ નુરલ જત ઉંમર વર્ષ 14 ના તત્કાળ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય 21 જણને ઓછીથી ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. ઘાયલો પૈકીના એકાદ 2 જણની હાલત હજુ ગંભીર બતાવવામાં આવી રહી છે. નાના ભીટારા ગામના માલધારી જત પરિવારનો ભોગ બનનારા સભ્યો લગ્ન પ્રસંગ હોવાથી તેની તથા અન્ય ખરીદી માટે બોલેરો જીપ કારથી ભુજ આવવા માટે નીકળેલ હતા. ત્યારે લોરિયા નજીક ચાંદ ફાર્મ પાસે 1 કિલોમીટર દૂર ખાવડા તરફ ગઈકાલે સવારે 11 વાગ્યાના સુમારે તેમને આ ગોઝારો જીવલેણ અકસ્માત નડ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ઉથલીને આડી પડી ગયેલી બોલેરો જીપ કારમાં સવાર કેશીભાઈ જત તથા સત્તાર જતને અત્યંત ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. જે તેમના માટે સારવાર નસીબ થાય તે પહેલા સ્થળ ઉપર જ જીવલેણ સાબિત થઈ હતી. તો આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? વર્લ્ડ ઝેરોક્સ એન્ડ મલ્ટી સર્વિસ. અમારી સુવિધાઓ તમામ પ્રકારની ઝેરોક્સ, કલર ઝેરોક્સ, લેમિનેશન, ગુજરાતી ટાઈપિંગ, કોમ્પ્યુટર, જોબ વર્ક, ઓનલાઈન પ્રિન્ટ, ઓનલાઈન રિઝલ્ટ. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? ભાવાંજલિ અમારા પરિવારના વડીલ શ્રી માવલદાન જીવાભાઈ બાટી ની થયેલી અણધારી વિદાયથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી
ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. હવે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારા ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.